માટે હવે આપણે મારવાનો કોઈ ઉપાય નથી, માટે આપણે બ્રહ્માજી પાસે જઈએ, એ કઈક રસ્તો બતાવશે. ચાલો આપણે બ્રહ્માજી પાસે જઈએ. નમસ્કાર છે. અરે શું નારદ મુનિ, અરે આ રાક્ષસ બહુ રાત વાળી ગયો છે, માટે અમને પણ ગોઠતો નથી અને ગાયના કરકમાં બેસી ગયો છે, માટે આપણે હવે ક્યાં જવું એનો કઈ રસ્તો બતાવો. શું આપણે બ્રહ્માજી પાસે જવું છે એમ ને? તો બ્રહ્માજી જરૂર આપણે માર્ગ બતાવશે. તો ચાલો આપણે સર્વે દેવ બ્રહ્માજી પાસે જઈએ. ચલો. નારાયણ નારાયણ નારાયણ. આ સામે બ્રહ્માજીને દેવના નમસ્કાર છે. જ્યારે અમે દેવીઓ ફરતી ફરતી જંગલની અંદર અમે ગઈ હતી, ત્યારે એક રાક્ષસ બહુ રાહતાળ વાળી ગયો છે, એને મારવા માટે અમે ઘણી કોશિશ કરી દેવીઓએ, પણ એ ગાયના કરકમાં બેસી ગયો, માટે અમારું કઈ ચાલ્યું નહીં. એના માટે એના માટે કઈક અમને રસ્તો બતાવો. એ રસ્તો એક જ છે. કયો? હાલ તો સારું, તો આપણે પણ ચાલો ભગવાન વિષ્ણુ પાસે જઈએ. હા ચાલો. જે લોકોને બહુ રાક્ષસ હેરાન પરેશાન કરી રહ્યો છે, માટે તેનો કોઈ રસ્તો હવે નીકળવાનો છે. દેવીઓ આ રાક્ષસને મારી ના શકી. હા ના શકી. તેનો એક જ ઉપાય છે કે આ રાક્ષસને વચન આપેલું છે શંકર ભગવાને, માટે મહાદેવજીને આપણે બોલાવીએ અને મહાદેવજી આવે એનો રસ્તો નીકળે. હલો, આવી ગયા મહાદેવજી. ભોલેનાથ, શું ભોલેનાથ, આજે જે તમે વચન આપેલો છે જે રાક્ષસને વચન આપેલું છે, આકાશ પાતાળ પૃથ્વી એવો વચન આપેલો છે, તમે કહો. મેં તો એમને અમર રહેવાનો વચન આપ્યો છે. અમરિયા દૈત્યને વચન આપ્યો ખરી. એ લોકો સુધી હેરાન કઈ રસ્તો તો છે ને એનો, કઈક તો બોલો. હવે તો મેં એમને વરદાન આપી દીધું. હવે મારાથી કઈ બની શકે નહીં. નહીં, તમે તો દેવોના દેવ છો, મહાદેવ દેવોના દેવ, બધાથી દેવો છો, માટે કઈક રસ્તો બતાવવાની અંદર. હા તો શું બ્રહ્માજી, વિષ્ણુજી, આજે એનો એક ઉપાય મળી આવ્યો છે. આજે આ દેવી બહેનો છે ને, દેવી બહેનો સૌનો અંગનો મેલ ઉતારી બરાબર, અને મેલમાંથી નનાની મેલી જેવી બરાબર ઉત્પન્ન કરશે. એ હા. નનાની જેવી છે. હા, એ મેલી દેવી છે પણ નનાની. બરાબર. હા, એ દેવી ઉત્પન્ન કરશે. હા. તો એ દેવી બરાબર, એનું ઉત્પન્ન કરી પછી આપણે નામ રાખીશું. હા બરાબર, કારણ કે આ રાક્ષસ છે જે ગાયના કરકમાં બેસી ગયો છે, માટે એને કોઈ આ ચોખી દેવીમાં કોઈ જવાની નથી. હા. માટે ચાલો આપણે સૌ બધાને મહેલો એક જગ્યાએ એકઠો કરી દો. ચાલો. તો ગુરુ દેવાય ઓમ દેવી પ્રગટ થાઓ, ઓમ દેવી પ્રગટ થાઓ, દેવી પ્રગટ થાઓ, દેવી પ્રગટ થાઓ, ઓમ દેવીઓ, હા કહો પ્રભુ. હા દેવી પ્રગટ કરી આપણે. હા,
હવે એમને તો કાપવું પડશે ને હા દેવી બહાર આવી જાઓ. આજે સૂર્ય ઉગ્યો છે બરાબર છે પ્રભુ. સૂર્ય કરતે આ દેવનું તે પદાર્થ છે માટે લાવ કંકુ ચોખા. હા પકડો તમે તમારા હાથે. આ સૂર્ય ઉગેલો છે. આજે સૂર્યને તમારે વધારવાના છે. તમે વધારી દો હાથ. પોચના નાખો. નાખો પોચ. ચોખા ચડાવો.